મેડમ ના હાથે થોડું લે એ ટેમ્પો મારી બૂસ મારી દે જો. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં ને મજામાં જશો, કારણ કે અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવારમાં નાહી ધોઈને એકદમ ટાઢુડો બ્લોગ ચાલુ કરી નાખ્યો અને તમારું સ્વાગત છે મારા ટાઢુડા બ્લોગની અંદર. તો આજે છે તારીખ છે 16/4, એટલે તમને તો ખબર નહીં પડે, તમને કદાચ આ વિડીયો 2 દિવસ પછી કે 1 દિવસ પછી દેખાતો હશે, એટલે હું અપલોડ કરીશ, તમે જોશો 1 દિવસ પછી 2 દિવસ પછી. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો. પહેલાં તો આપણે મસ્ત મજાનું ગુલાબ લેવા જવાનું છે. આજે એક વાત કહું, પૂજા માટે ગુલાબ નથી લેવાનું, આજ બીજા કામ માટે લેવાનું છે. ફાઇનલી મસ્ત મજાનું ગુલાબ લઈ લીધું. આમ તો હું કોઈ દિવસ આવું સરસ મજાનું ગુલાબ તોડતો નથી, પણ આજે મજબૂર છું, કેમ કે આજે મારે 2nd મેરેજ એનિવર્સરી. અંગ્રેજીમાં તો તમને ખબર નહીં પડે એટલે ગુજરાતીમાં કહી દઉં, આજે મારે મેરેજ એનિવર્સરીનું 2જું વર્ષ છે, એટલે લગ્ન કર્યાને આજે 2જું વર્ષ થયું. એટલા માટે આ સરસ મજાનું ગુલાબ તોડ્યું છે ને ગુલાબ જોવો કેટલું મસ્ત લાગે છે. 1 મિનિટ, હા, વાવ, વોટ અ નાઇસ. અંગ્રેજી તમને ખબર ના પડે એટલે, પણ હું છે ને અંગ્રેજીનો વધારે કીડો મારી અંદર છે. ચલો તો આપણે ગુલાબ લઈ લીધું. હેપી એનિવર્સરી માય જીવ. ઓહો, એટલે તાર નહીં બોલવાનું, મને એમ કે છે ચોકડી કહીશ તું, ચોકડી રહીશ, ચોકડી. શું બોલી હતી? તો આ તાર વિડીયોમાં તો બોલ, વિડીયોમાં આવવું પડે, વિડીયોમાં આવવું પડે ને. પણ શું એનિવર્સરી? એવું ના કહેવાય, હેપી મેરેજ એનિવર્સરી માય લવ એવું કહેવાય. એની નર્સરી. મમ્મી આજે શું છે તને ખબર? નહીં ખબર? નહીં ખબર? શું તોડે રહી એમ? કપિલિયા આજ શું તને ખબર? શું વિચાર? બંધ કરી દે. મને નહીં ખબર. બંધ કરી દે, પણ એ બંધ કરી દે. શું છે આજે? મને નહીં. ચમ નહીં ખબર? મને ખબર, કોઈને ખબર નહીં. બોલો શું કરવાનું આવી જિંદગી. કૃષ્ણાબુન શીરો બનાવો, શીરો તમારે હુવાવડી કૂતરી નો. માં મમ્મી ચો બનાવે, કોમેજી માં મમ્મી તો ચમ બનાવો બનાવો, અમારે બનાવે તમારે બનાવો ને. હે હજે બનાવે તો અત્યારે અમારો વારો છે શીરો બનાવવાનો. કેટલી ગરમી પડે હે. લાઈ પોદડી ખેંચી લઉં. શું બતાવે કે? તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ઓફિસથી. આજે તો વહેલા ખરાબ બપોરે આવ્યો. તાપ એવો લાગ્યો ને, લૂ લાગી ગઈ મને. બરફ લાગે, બરફ ગાવો હોય શું, એટલી લૂ લાગી ને વાત જ જો. હે ને નવું કુલર ચાલુ કર્યું હે ને એટલે ગોપાલ ને નહીં લાગતી ગરમી, હે ને? તું કાઢે છો જાડિયા, જાડિયા, જાડિયા સ્કૂલે નતો જો? હા, છેલ્લો દિવસ બની ગયો. શું કહેવાય, આજે મહિનો ચાલે ચોથો, એટલે અડધો, 5મો મહિનો આખો, અને શું કહેવાય 6થો મહિનો 8 તારીખ રજા. કૃષ્ણાબેન તાપના આવી ગયા છે, તાપના કામ કરી કરીને. થેન્ક યુ. વહેલા ના કહેવાય યાર. ગોપાલ બોલીએ, શું કીધું? શું સપરી? ફાઇનલી મિત્રો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે ને જો લૂ એવી વાવે રહી ને વાત જ જવા દો. ગોપાલ તો નહીં આવે એટલે લૂ જેવી વાવે, તમને ખબર જ હશે. અત્યારે અમે જઈએ છીએ મેડમ માટે મસ્ત મજાની ગિફ્ટ લેવા માટે, અને એ ગિફ્ટ શું હોય હું તમને આગળ કહીશ, બરોબર? એટલે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો, નકર ટેમ્પો મારી બૂસ મારી દે. જુઓ ગોપાલ, શું ગિફ્ટ લેવાની હશે મારે? હા, વિચાર. હા ઘડિયાળ નહીં, બીજું હે વિચાર.
ના બીજું હોય. તો ફાઇનલી મિત્રો જો અમે ગિફ્ટ લેવા આવ્યા હતા ને એટલી બધી વાર થઈ છે ને 1 કલાક થઈ ગયો ને ગોપાલ તરફો થઈ ગયો ને એને સ્મૂથ પીવી હતી. કેવી લાગ્યું આમ કે દૂધ પીવે સ્મૂથ નહીં દૂધ. સિગરેટ ખેંચતો એની ઘૂર તો ખેંચે જો ખાલી. અને આપણી ગિફ્ટ હવે આવવાની તૈયારીમાં છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ મોડું કરી યાર, હજુ મને લાગે અડધો કલાક ઉપર થઈ જાય. શું કેવું ગોપાલ, કંટાળી ગયા ને? તો ફાઇનલી આપણે જે ગિફ્ટ લેવાની હતી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ આવી ગઈ છે ઘડી. અને આપણો હવે તમને મોબાઈલની દુકાનમાં આવ્યો એટલે ખબર તો પડી જ હશે કે મોબાઈલ જ લેવાનું. પ્લસ તમે થંબનેલ જોઈને પણ આવ્યા હશો. જો અહીંયાથી આપણે આવી ગયો હે મસ્ત મજાનો ફોન. હવે આનું અનબોક્સિંગ તો ઘરે જ કરવાનું હે. કેવો હે? મસ્ત હે. તો એ ગોપાલ પડ્યા ફાઇનલી તો આપણે મોબાઈલ લઈને ઘરે આવી ગયા છીએ ને હવે આપણે અનબોક્સિંગ કરાવવાનું છે મેડમના હાથે. गोपाल तेरा दोस्त आया दोस्त. चलो खोलो 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 खोलो. ओहो कागड़ियों तोड़ी लिया. तोड़ी लिया. धीरे धीरे. ओहो कैसन लगन. चो लाजो मस्त लाजो. खुश ने चेटले खुश हम बताय खरी. अले आटे तक खुश हो छाय नहीं देखा तू मने एवने वो तो देखी जा खाली करा. તો ફાઇનલી કવર બોર પહેરાઈ દીધું છે ને હવે ચો લાગે છે જુઓ. ચો લાગે કૃષ્ણાબેન? મસ્ત હે ને? મસ્ત હે ને? હવે લાવો હેડો પાર્ટી લાવો પાર્ટી. એનિવર્સરી ભલે ગમે એની રી. ફોન કોણ નવું લાવ્યું? ફોન જેમ નવો લાવે એ પાર્ટી હાલે. પાર્ટી હાલો હેડો પાર્ટી. મોડા ગુલ્ફીઓ ખવડાવું એમ કે 10 રૂપિયાની ગુલ્ફી એમથી ફોલાવાના હે. તો ફાઇનલી આપણે હે ને હવે મોબાઈલની અંદર બધી આઈડિયો ને બાઈડિયો અનલોકિંગ કરવાનું છે ને. મેં એકદમ નાનો ફોન હાથમાં પકડેલો. આ તો એટલો મોટો લાગે છે ને કેમ કે આઈફોનની સાઇઝ તો તમને ખબર જ હશે કેટલી નાની આવે. આ તો એટલો મોટો લાગે છે ને વાત જ જવા દો. તો આપણે આની અંદર થોડું આઈડિયો બાઈડિયો બધું અનલોક કરી નાખીએ, ખોલ નાખીએ. એટલે આજનો વ્લોગ મને લાગે ત્યાં સુધી બહુ લોબો થઈ જશે. એટલે આજનો વ્લોગ આપણે ખતમ કરીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.